સંસદમાં અને ધારાસભામાં પણ પૂરતું પ્રતિનિધિત્વ બહેનોને મળે એવા પ્રયાસો આ સરકાર દ્વારા થઈ રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદીજીએ બિલ પણ બહેનો માટે મૂક્યું હતું, પણ કમનસીબી વિરોધ પક્ષોએ જે વિરોધ કરી અને આ બિલને અટકાવ્યું છે, ત્યારે એના ભાગરૂપે બહેનોએ પણ બિહારનું ચૂંટણી પરિણામ બતાવી દીધું, જ્યાં વિરોધ કર્યો તો એ પક્ષોને હરાવી દીધા અને ભાજપને સ્પષ્ટ બહુમતી આપી છે. ત્યારે આજનો આ ગામના કાર્યક્રમ ખૂબ સારી રીતે ગોપી મંડળ અને આયોજકોએ કર્યો છે, તે બદલ એમને હું અભિનંદન આપું છું. અને આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં આ ગામમાં થતા રહેવા છે અને થતા પણ રહેશે. ત્યારે આ કાર્યને આપણે બધા જ સહયોગ આપીને આગળ વધારીએ અને જે રીતે બહેનનું સન્માન કર્યું તે બદલ દરેક ગોપી મંડળનો પણ આભાર વ્યક્ત કરું છું. આગામી સમયમાં જ્યાં પણ જરૂર હોય તમારા ગામના નાના મોટા પ્રશ્નો માટે, ત્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ, અમારા સાંસદશ્રી, ધારાસભ્યશ્રી અને જિલ્લા કક્ષાએ અમારું ભાજપ કાર્યાલય આપ સર્વના માટે હંમેશા ખુલ્લું છે. જ્યારે પણ યોગ્ય સ્થાને જ્યારે જરૂર પડે ત્યારે અમારો ધ્યાન દોરજો. અમે હંમેશા તમારી સાથે રહીને કાર્યરત રહીશું એવી ખાતરી આપું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. મહેશભાઈને સન્માનિત કરીએ પહેલા વર્ષોથી ને આપણા સામાજિક પ્રસંગોમાં આપણે સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન કોઈ પણ શરત વિના થાય તો આપવાનું, નગર ભારત માતા કી જય એવો ભાવ અને કૌટુંબિક રીતે જેને આપણી સાથે નાતો રાખ્યો એવા કાનજીભાઈ રાધિકા કેટરર્સ વાળા ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું સાંસદ ભરતભાઈ અને મહેશભાઈ સાહેબને કે બુકેને સાલ ઓઢાડીને કાનજીભાઈનું સન્માન કરશે. આપણે સન્માન એટલા માટે કરીએ છીએ કે થોડા ઘણા ઘટ્યા હોય તો આપણે ઉપાધિ. ત્યારે મારે ખેડૂને ઘણા મુક્ત કર્યો હતો, એ કાર્યક્રમ થયો હતો આ વર્ગની અંદર. આજે જીરા ગામે સખી મંડળ અને માતાઓ દ્વારા ગોપી જે બહેનો રક્ષાબેનનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉપસ્થિત આજ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, અમારા જિલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણી, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય પ્રકાશભાઈ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ, અહીંયા આજુબાજુના ગામમાંથી સરપંચો ઘણા આવ્યા છે, તેમજ બાપભાઈ અને મનસુખભાઈ અને સુરતથી બહેનો પણ આવ્યા છે અને ગામના આગેવાનો પણ આવ્યા. સર્વે ગામજનો, ભાઈઓ તથા બહેનો. જીરા ગામે આગળ અમે વાત કરતા હતા કે તાલુકાનું પ્રતિનિધિ પણ ઘણાએ આ ગામમાંથી કર્યું છે અને આજે સૌ પ્રથમ અમરેલી જિલ્લાના પ્રથમ નાગરિક તરીકે રક્ષાબેન બિરાજમાન થયા છે. સ્વાભાવિક છે ગામના વ્યક્તિ આગળ થાય એટલે આપણે સન્માન કરવું જોઈએ. હર હંમેશ ગામની અંદર નાના મોટા કાર્યક્રમ થાય તમે આવી છીએ અને કાંઈ ને કાંઈ ગામના હિત માટે કાર્યક્રમ, સુરતના લોકો અને અહીંના સ્થાનિક લોકો. હું હમણાં શને મિલન હતું જીરા ગામનું ગયો હતો ત્યારે મેં પૂછ્યું હતું કે જીરા ગામનું છે કે તાલુકાનું છે. આજે એવું જ વાતાવરણ તમે કહી દીધું. એટલે ગામની એકતા બહુ સારી વાત છે. ગામની અંદર એકતા હોય તો જ સર્વે કામ થાય. એ પણ જીરા ગામે સાબિત કરી દીધું છે. બહેનો અધિક મહિનો છે એટલે અમારા ખેડૂત ભાઈઓ એમ કે અધિક મહિનો હોય તે મોડું વરસ ન થાય, કેમ કે બહેનોએ પૂજન કર્યું એટલે લગભગ મોડું વરસ ન થાય. મહેશભાઈ આવું અમારા ખેડૂત ભાઈઓ વાત કરતા હોય અને અમારા દાદા ની પણ એ વાત કરતા હતા કે અધિક મહિનો હોય તે મોડું વરસ ન થાય. આપણે વરસ ફેલ થાવ, આપણે કાળ પડે એવું તો ન જ થાય, કાંઈ ને કાંઈ આપણે પાકે. એટલે અધિક મહિનો આખો મહિનો પૂજન કર્યું છે. હવે 2-4 દી બાકી છે એટલે તમે બહુ સરસ મજાનો કાર્યક્રમ કર્યો. આગળ બેન દક્ષાબેનને ટિકિટ મળી અને બધી વાત કરતા હતા બાપભાઈ. દક્ષાબેનને ટિકિટ મળી, હું એક જ 2 ગામની અંદર એના ગામની અંદર પ્રવાસમાં આવી ગયો છું
બાકી તમામ આખી જહેમત મહેશભાઈ ઉપાડી હતી. કેમ કે મને કહેવામાં કાંઈ વાંધો નથી, દક્ષાબેન હારે કે પ્રકાશભાઈ હારે એનો કાંઈ વાંધો નહોતો, આ બધાય પડે એટલે મહેશભાઈ પડે એનો વાંધો હતો. આ સત્ય વાત કરું છું. એટલે અહીંથી નહીં ઘણું ગોઠવાનું હતું, બહારથી નહીં ઘણું ગોઠવાનું હતું, પણ મહેશભાઈને અભિનંદન આપવા પડે કે સાવરકુંડલામાં બધી જીત એકલા હાથે જીતી રહ્યા મહેશભાઈ, તમને અભિનંદન. બેન દક્ષાબેન પ્રમુખ બન્યા, એટલે દક્ષાબેન પ્રમુખ બન્યા, હું તાલુકા જિલ્લા પંચાયતનો પ્રમુખ હતો. એટલે અમુક વાત એવી હોય કે ભાઈ કઈ રીતે આપણે હાલવું. આગળના પ્રમુખ હતા અને મેં પૂછ્યું હતું તમે કઈ રીતે વહીવટ કરતા હતા, કઈ રીતે લોકોને સાથે રહીને કામ કરતા હતા. બે દી પહેલા મહેશભાઈ દક્ષાબેનનો ફોન આવ્યો, એટલે મેં કીધું જો હું આવું છું, એટલે અમરેલી ભેગા થયા. તો અમુક એને વાત કરી કે ભાઈ આ અમુક ગ્રાન્ટો આવતી હોય તો કઈ રીતે. મેં કીધું આપણે જિલ્લા પંચાયતના સભ્ય હોય ને કહેવાનું તમે આયોજન લાવો એટલે આપણે બધા કામનો સમાવેશ થાય, કે એવી રીતનું. પછી એક બીજી વાત કરતા કરતા મેં કીધું કે અમુક વાત કદાચ હું મહેશભાઈ પૂછતો તો તમે પૂછજો. એટલે દક્ષાબેને કીધું મહેશભાઈ મને એમ કીધું છે કે તમારે હર હંમેશા કુંડલા તમારે કાર્યાલય બનાવવાનું નથી, તમે કુંડલા આવો એટલે મારી કાર્યાલય બેહવાનું છે, ને હું ન હોઉં તો મારી સીટ ઉપર બેહવાનું છે. આ વાત મને દક્ષાબેને કીધી, એટલે કે મને પૂરો સપોર્ટ છે. એટલે પ્રમુખ હોય કે ધારાસભ્ય હોય, સાંસદ હોય, એની ખુરશી ઉપર બીજો કોઈ ન બેહી ગયો. હું દક્ષાબેનની ખુરશી ઉપર હવે ન બેહી ગયો. એટલે મહેશભાઈ એમ કીધું હું ન હોતી મારી સીટ ઉપર તમારે બેહવાનું છે અને તમારે અહીંયા રહી અને નિર્ણય લેવાના છે. એટલે મહેશભાઈ તમને ફરી ફરી પાછા જીરા ગામ વતી હું અભિનંદન આપું. અને સત્ય વાત છે, આ તમે બધાને કહેજો, તમે ગામે ગામ જાવ નથી, કહેજો લોકોને કે દક્ષાબેનને નહોતો હરાવવા, પણ હરવા હાટું મહેશભાઈને હરવા હાટું ત્યાં આખું ષડયંત્ર ઉભું થયું. તમારે ગામે ગામે આ કહેવું જોઈએ કે તોય મહેશભાઈ અમને જીતાડ્યા અને પ્રમુખ પણ બનાવ્યા છે. સન્માન છે. આ વાત મારી પાસે અમુક કેટલાય સમયથી પડી હતી, એટલે મારે આ તમને કહેવું હતું. અને જીરા ગામ જ પહેલ કરશે બાપા, જીરા ગામને જહેમત ઉપાડવી જોઈએ અને બધા ગામની અંદર કહેવું જોઈએ. બેન દક્ષા પ્રમુખ બન્યા છે, બેનને પણ એક વાત કરું છું કે તમારે કુંડલામાં વિશેષ ધ્યાન દેવાનું છે, પણ જિલ્લો પણ તમારે સંભાળવાનો છે. તમે ક્યાં હેઠવાઓ ત્યાં મહેશભાઈ તમારી તમે ચોખવટ મને કહી દીધી, મહેશભાઈ મારી સાથે છે અને આખી ટીમ અમારી જિલ્લા પંચાયત સંગઠન બધું તમારી સાથે છે. એટલે ક્યાંય તમારે જરૂર હોય, અમે ક્યાંય આપણે એવું ન હોય કે આપણે સલાહ લેવામાં, હું સલાહ લઈને જાય પૂગ્યો છું, સલાહ લેવામાં કઈ નાના બાપના ન થાય. આપણને ખબર ન હોય કે આપણે શું કરી રહ્યા છે. આપણે કોઈને પૂછ્યું તો આપણને કે આ નહીં આ રસ્તે હલાય, એમાં 100% ફાયદો હોય. આપણને જીતાડવા માટે, પ્રમુખ બનાવવા માટે આપણી સાથે રહ્યું હોય આખું ભાજપ, અતુલભાઈ થી લઈ અને અમારા બધા ધારાસભ્ય, તો સલાહ સારી જ આપે કે બેન કઈ રીતે આગળ જાય, કેમ જિલ્લાનું નામ આગળ થાય અને કઈ રીતે સારા કામ થાય. એ બધા અમારા અહીંયા ચૂંટાયેલી પાંખ છે અને બધા સપોર્ટ કરવાના છે. વિશેષ જીરા ગામને ફરીથી અભિનંદન આપું છું, કેમ કે આપણે મહેશભાઈને મેં છેલ્લે એટલે રાખ્યા છે, મહેશભાઈ પાસે કાંઈ લેવા જેવું છે. મહેશભાઈ પાસે કાંઈ લેવા દેવું એટલે હું પાસે રાખ્યા, નકર મારો વારો છેલ્લે આવે, મને બોલવાનું ઓછું ફાવે અને મહેશભાઈ કે તમારે છેલ્લે રહેવાનું. એટલે મેં મહેશભાઈને મેં જાણી જોઈને અધ્યક્ષ સ્થાને આપ્યું છે. અને જીરા ગામ માટે એક સુનેરી તક છે. આવી તક ભાગ્યે જ કોઈને મળતી હોય. અને હું તો મોદી સાહેબનો પણ આભાર માનું છું કે 50% અનામત લાવી અને બહેનોને ઇલેક્શન લડાવ્યું, એના પ્રતાપે આજે દક્ષાબેન પ્રમુખ બન્યા છે. એવા આખા ગુજરાતની અંદર ઘણા પ્રમુખ બન્યા છે, તાલુકા પંચાયતના પ્રમુખ. એવી જ રીતના હમણાં ચાલુ ઇલેક્શન આપણે હતું અને લોકસભા શરૂ થઈ, તો એ લોકસભા ખાલી બહેનો માટે 3 દિવસ હાકી હતી કે જે આ દક્ષાબેન પ્રમુખ બન્યા છે 50% અનામત આવ્યું છે. એવી રીતનું વિધાનસભામાં 33% બહેનો અને લોકસભામાં હું સાંસદ છું એવી રીતે 33% બહેનો બેસે, એની માટેનું બિલ હતું. પણ વિરોધ પક્ષ દ્વારા એને પાડવામાં આવ્યું, કેમ કે આપણી પાસે બહુમતી છે. પછી સંવિધાનની અંદર સંશોધન કરવાનું. સંશોધન કઈ વાતનું તમને ન ખબર હોય તો કહી દો કે 543 લોકસભા છે, બહેનોનો સમાવેશ કરવા માટે એને 800 તક પહોંચાડવી પડે. એટલે લોકસભા વધે એમ છે, એનું સંશોધન કરવાનું હતું. એમાં આપણને પાડી દીધા. એમાં 352 જેવા મત જોતા હતા આપણે અંદાજે, પણ આપણી પાસે 300 ની અંદર હતા. તેનો વિરોધ કર્યો બહેનોનો, તે બંગાળ ગયું. એટલે હવે પાછા મોદી સાહેબ બીજી વાર પ્રયાસ કરવાના છે અને બહેનોને ન્યાય આપવાના છે 110%. એટલે બહેનોને ખુશ રહેવાનું છે અને રાજકીય રીતે આપણે આગળ આવવાનું છે અને ગામો ગામ આપણે જવાનું છે અને આ વાત કરવાની છે કે આપણી માટે ભાજપ સરકાર કેટલું કામ કરી રહી છે.
આ બધું તમે કહેવો તો લોકોને ખબર પડશે. મેં તમને ડિટેલ વાર એટલે વાત કરી કે બહેનોના માટે જે બિલ લાવવાના હતા એની પરિસ્થિતિ આ હતી. આપણી પાસે ગઈ વખતે આપણે જે કહેતા હતા મોદી સાહેબ કે 400 પાર, એ વાત બહેનો માટેનું જે કાનૂન લાવવાનો હતો એની માટે કહેતા હતા. બાકી કોઈ મતલબ નહોતો બીજો કે બહેનો મારી મોદી સાહેબ કે સમાવેશ થાય અને લોકસભાનું અંદર બેહે અને વિસ્તારનું પ્રતિનિધિ કરે એ માટેનું હતું. ફરીથી જીરા ગામને ખૂબ ખૂબ અભિનંદન આપી વિરમું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા. ત્યારબાદ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ એવા દક્ષાબેનને વિનંતી કરીશ કે સન્માન આભાર વ્યક્ત કરશે. જય શ્રી કૃષ્ણ. આજરોજ અમારી સખી મંડળની બહેનો દ્વારા યોજાયેલ આજના અધિક માસના પવિત્ર દિવસે યોજાયેલ સન્માન સમારોહમાં અને ગોપી ભોજનના સમારોહમાં ઉપસ્થિત અમરેલી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ, તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સાહેબ, સારકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરિયા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી પ્રકાશભાઈ પાનસુરિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ મુકેશભાઈ મેડા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી પ્રતાપભાઈ કુમાણ, સરપંચ શ્રી ગ્રામ પંચાયત રમેશભાઈ શેખડા, તેવા સુરત સખી મંડળ મારી બહેનો અને ઉપસ્થિત મારા ગામના મારી માતાઓ, બહેનો ને વડીલો, આજે આપ સૌએ મને આપેલ સન્માન બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌના સાથ, સહયોગ અને પ્રેમના કારણે હું જ્યારે આ સાથે આવનારા સમય દરમિયાન સમગ્ર જિલ્લાના વિકાસના કાર્યોને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ રહીશ. સાથે આપ સૌને ખાતરી આપીશ કે સાથે આપેલા સાથ, સહયોગ અને તેમજ કોઈ દિવસ આપના સહયોગને કોઈ દિવસ કલંકિત નહીં થવા દઉં અને ગામનું નામ રોશન કરીશ. તેમજ ફરી હું ખાતરી આપું છું કે હું આપણા ગામનું નામ રોશન કરીશ, કોઈ દિવસ કલંકિત નહીં થવા દઉં અને મારે આપ સૌનો સાથ, સહકાર અને સહયોગની જરૂર છે. તો મને ખાતરી છે કે આપ સૌના સાથ અને સહયોગ મળતો રહે. તેમજ ફરી એક વખત આપ સૌને કરેલા મારા સન્માન બદલ આપ સૌનો હું આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબને વિનંતી કરીશ કે જે આપણને કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપશે. જીરા ગામે ગોપી મંડળના કાર્યક્રમમાં આજના આખાય કાર્યક્રમના કેન્દ્ર બિંદુ, જેમનું સન્માન માટેનો આ કાર્યક્રમ છે, એવો હમણાં જ જેમને ગામનો કૃતજ્ઞતાપૂર્વક આભાર માન્યો એવા બેન દક્ષાબેન ચોડવડિયા આ આખાય કાર્યક્રમને આશીર્વાદ આપવા માટે, આ કાર્યક્રમની ગરિમા વધારવા માટે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય સાંસદ ખેડૂત પુત્રભાઈ શ્રી ભરતભાઈ સુતરિયા, એવા જ અમારું જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું ખૂબ મોટું સંગઠનનું કામ જેઓ કરી રહ્યા છે એવા અમારા જિલ્લાના અધ્યક્ષભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, અમારા
સૌ જનપ્રતિનિધિઓ ભાઈ શ્રી પ્રકાશભાઈ, અમારા પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, મીના સાહેબ, રસિકભાઈ, આદરણીય સરપંચ શ્રી, આ ગામની સતત જેઓ ચિંતા કરે છે, અહીંયા હોય તો પણ ચિંતા કરે અને સુરત હોય તો પણ ચિંતા કરે એવા એક કુનેહબાજ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, કુનેહબાજ એટલે કહું છું, મારે વયું જવાનું હતું એટલે એને મારું ભાષણ ફેલે રાખ્યું એટલે હું ક્યાંય ખટકી ન એવા ભાઈ છે બાબુભાઈ જીરાવાળા, એને ચોડવડિયા કોક ભાગે ઓળખતું બાબુભાઈ જીરાવાળા, ભાઈ ચિમનભાઈ શેખડા, વડીલ નેતૃત્વ આપણું, સૌ ગામના ગોપી મંડળમાં, આમ તો તમારો આભાર માટે એટલા માટે રાખવો પડે, ગોપી મંડળના કાર્યક્રમમાં બધાય ગોપાને આમંત્રણ આપ્યું એટલે તમે અમારું ધ્યાન રાખ્યું એ બદલ તમારો અમે આભાર માનીએ છીએ કે આ બહેનોએ અમારું પણ ધ્યાન રાખ્યું. અને બાપભાઈ કહેતા હતા કે હવે બહેનોનો જમાનો આવવાનો, તો એમાંય બાપ તમે અમારું ધ્યાન રાખજો હો પાછા. હા, અમને કોરાણે ન મૂકી દે. હા, બહુ લાંબી વાત એટલા માટે નથી કરવી કારણ કે હા, પણ જયારે વાત થાય છે મહિલા સશક્તિકરણની અને દેશની અંદર 33% અનામત એ વાંધો નહીં 5 વાગે એ મહિલાને આપવાની આદરણીય નરેન્દ્રભાઈ મોદી વાત કરતા હોય ત્યારે હું ગર્વ સાથે કહી શકું કે હું નરેન્દ્રભાઈ કરતા આગળ છું. અત્યારે હું 33%માં છું. અમારે 4 જે મહત્વના પદો તાલુકામાં છે, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ અને નગરપાલિકાના પ્રમુખ. એમાં એક ભાઈ છે, 3 બહેનો છે મારે. દક્ષાબેન ચોડવડિયા જિલ્લા પંચાયતના પ્રમુખ છે, દક્ષાબેન મહિડા એ અમારી તાલુકા પંચાયતના પ્રમુખ છે અને નૈનાબેન કાપડિયા એ અમારી નગરપાલિકાના પ્રમુખ. એટલે હું આગળ છું ને 25%માં. તમે તો 33% ની વાત કરી, તમે 33% એ મને 25% મૂકી દીધું. આ એક દક્ષાબેન ને લાવવામાં મારી હાલત તમે જુઓ. તાળી પાડો, એને વખાણ કરવું જોઈએ. અને ભલું ભગવાન કરે ને વળી નવું સીમાંકન થાય તો કુંડલામાં મહિલા અનામત આવે તો 100% બાયણું થઈ જવાનું. તમે તાળી પાડો પણ મને હું થતું હોય છે. પણ ખુશીની વાત છે કે જીરા ગામની એક વહુ, ચરખાને પિયર, ચરખાની દીકરી, એ પારકા ઘરે આવીને પણ આ સફળતા હાંસલ કરે ની આપણી સમાજ વ્યવસ્થાની બ્યુટી છે. આપણો સમાજ રૂપાળો એટલા માટે છે કે એ તો ત્યાંથી આવી છે ને, આપણે વહુવારું થઈને આવી છે. પણ તમારા ગામનું મોટું મન, એના પરિવારનું મોટું મન એ કેટલું મોટું હશે કે આજે દક્ષા ચૂંટણી લડી, સરપંચ બની, સરપંચ તરીકે સારું કામ કર્યું અને હવે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હતા. મતલબ કે પહેલો એક વખત ગામમાંથી પહેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ. આ બહુ મોટો ઇતિહાસ છે. 100 વર્ષ જાય તો ગામમાંથી એક ગામમાંથી જિલ્લા પંચાયતના પ્રમુખ બનવું એ બહુ મોટી વાત છે. એ જીરા ગામને હું અભિનંદન એટલા માટે આપું છું. હું જયારે ચૂંટણીના વખતે પણ અહીંયા 2 વખત આવ્યો ત્યારે પણ મેં અભિનંદન આપ્યા હતા કે મેં મારા રાજકીય જીવનમાં બાપભાઈ પહેલી વખત એવું એક ગામ જોયું કે ગામ આખું ચૂંટણી નહીં ઉત્સવ મનાવતું હોય એવો કાર્યક્રમ અહીંયા ચાલતો. 15-20 દિવસ કાર્યક્રમ અહીંયા ચાલે. ને અમુક બધી જગ્યાએ જાઓ, ગામડાઓમાં જાઓ તો મને ચિંતા થાય. આ સીટની ચિંતા, અમારી જે 5 સીટ હતી એમાં સૌથી વધારે ચિંતા મને આ સીટ. અને ચિંતા મેં વખતો વખત બધા સાથે વ્યક્ત કરેલી. બાપભાઈને પણ કીધું ભાઈ વધારે રોકાવા એવું તમે કીધું, ભરતભાઈને કીધું તું પ્રવાસ કરજો, અતુલભાઈને કીધું તું. કારણ કે જે રીતે તંત્ર ગોઠવાનું તો અમને ખબર છે. ગામ હોય ને ગંજી હળગાવવા વાળા બહુ જ્યાદા ન હોય, 1-2 જ હોય. કેટલા હોય ગંજી હળગાવવા વાળા? કેટલા હોય? 1 જ હોય ને. પણ ગામ આખાને હેરાન કરે અને એવું દરેક ગામમાં હોય. એટલે એ ગંજી હળગાવવા વાળા જે હતા એ પ્રકારે જે પ્રકારે સક્રિય થયા હતા, ભરતભાઈએ જે ઉલ્લેખ કર્યો એ મને ખબર હતી. એનું નિશાન બેન નહોતું પણ એનું નિશાન હું હતું.
કે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે, કેવી રીતે ધારાસભ્ય તરીકે કામ કરતો વ્યક્તિ આત્મવિશ્વાસ, પ્રજાના જનસમર્થનથી જે પ્રકારનું કામ કરે છે એનો આત્મવિશ્વાસ કેવી રીતે ઘટાડી શકાય. પણ એનું નિમિત્ત તો બેન બનવાના. પણ આ ગામના કરેલા કર્મો સારા હશે. આ ગામના આગેવાનોએ ગરીબોને આંસુ લૂછ્યા હશે. ખાસ કરીને ધર્મેશના પિતાજીની જે પ્રકારે હું વાત સાંભળું છું, એના કરેલા કર્મો એ દક્ષા ને ધર્મેશને તો આડા આવ્યા, પણ મને પણ આડા કે મારી પ્રતિષ્ઠા જ્યાં ઝંખવાતી હતી, મારી પ્રતિષ્ઠા ઉપર જ્યાં પ્રશ્નોત્તર ચિહ્નો થતા હતા અને ક્યાંક મારી આબરૂ લેવાના પ્રયાસો થતા હતા, ત્યાં ધર્મેશના પિતા અને દક્ષાના સસરાના કર્મો અમને પણ આડા આવ્યા. ને એટલો આ ગામનો આભાર છે. આ ગામ મત આપે કે ના આપે એ પરવા મને નથી, પરંતુ આ ગામે ભારતીય જનતા પાર્ટી અને જનપ્રતિનિધિને આબરૂ સાચવવાનું કામ કર્યું છે. એટલે જિંદગીભરનું ઋણ આ ગામનું અમારા માથે છે. અમારા માથે છે. હું ગામનો નથી, પણ તમારું ઋણ અમારા માથે એટલા માટે છે કે અમારી પાર્ટીની આબરૂ જયારે જતી હતી, એક ધારાસભ્ય તરીકેની પ્રતિષ્ઠા આવું પ્રદીપભાઈ જયારે દાવ ઉપર હતી, ત્યારે આ ગામની એકતાએ, આ ગામના ઘરના વ્યક્તિઓએ એ બચાવી અને આ બેનને વિજયી બનાવીને એનું પરિણામ અમે પણ તમને આપ્યું કે એને જિલ્લાની અંદર પ્રથમ નંબરનો હોદ્દો. જે પ્રકારે જીરા ગામની એકતા મેં સુરત પણ વાત કરી હતી, બહુ લંબાણપૂર્વક મેં સુરત વાત કરી હતી. હું બહુ લંબાણપૂર્વક કરવા પણ માંગતો, પણ જે રીતે તમે એકતા દર્શાવી છે, ગામને એક પારિવારિક ભાવનામાં તમે લાવ્યા છો એમ માનું છું કે જીરા ગામમાંથી અન્ય ગામોએ શીખવા જેવું બંને છે કે એક ગામ એ કેવી રીતે એક રહી શકે અને ગામમાંથી બહાર ગયેલા વ્યક્તિઓ કેવી રીતે ગામની ચિંતા કરી શકે, બંને શીખવા જેવું અન્ય ગામોએ છે. હોલના ઉદઘાટન વખતે મેં ખૂબ લાંબી વાત કરી હતી. ભાઈ બાબુભાઈ જીરાવાળાએ જે પ્રકારે કોણ પારકું ને કોણ મારું એ ખબર નથી, પણ મારું એ છે કે જે મારા ગામમાં છે એ મારું છે એમ માનીને 1 કરોડ રૂપિયા જેટલું દાન કરી અને ગામને ઋણ મુક્ત કરવાનું કામ એને કર્યું હતું. સમાજ જીવનમાં ગંજી હળગાવાવાળાને કોઈ પૂછતું નથી, પરંતુ ભૂખ્યાના મોઢામાં રોટલો મૂકવા વાળાના ઇતિહાસ લખાય છે. ઇતિહાસ આ ગામમાં બાબુભાઈનો લખાશે એટલા માટે લખાશે કે એને કામ એ ઉત્તમ કામ કર્યું છે. નગર બાપભાઈને દક્ષાને હું લેવા દેવા, મને સમજાવો. કાંઈ ખરું લેવા દેવા? બાપભાઈને અને ધર્મેશને શું લેવા દેવા? એ અમારા સુરતની અંદરના આગેવાન ઉદ્યોગપતિ કઈ નથી, અને કોઈ ગામમાં આવું કઈ છે જ નહીં. પણ એની ચિંતા એ હતી કે મારા ગામની દીકરી, મારા ગામની ઉવારું, મારા ગામનો દીકરો ને એની પત્ની, જેમના બાપ દાદાઓએ ગામ માટે પીડા વેઠી છે, એ વખતના સમયમાં એ હરીફાઈઓ હતી. ખેતરના છેડા છે એ કોઈ સારી જતું હતું. એ વખતે જેને માથું મૂકીને ગામની રક્ષા કરી છે, આજે એ પરિવારની અંદરથી કોઈ દીકરી કે કોઈ દીકરો આગળ આવતો હોય તો ગામના સ્વજન તરીકે જે ગામની માટીમાં રડોળીને જન્મ લઈને મોટો થયો છું, એનું મારું ઋણ છે ને એ ઉતારવાનો પ્રયાસ બાપભાઈએ કર્યો છે. ને આ વાત જે છે એ પ્રેરણા આપણને આપેલી વાત. આ નાની વાત નથી. નહીં તો રાજકીય જીવનમાં તો પગ ખેંચવાનો વારો કે એને આગળ આવવા જ નહોતું. મારા ગામની દીકરી કેવી રીતે આગળ આવે, નામ તો મારું જ થવું જોઈએ, આવું હોય ને રાજનીતિમાં. એના બદલે મન મોટું રાખીને દીકરી મારા ગામની બહુ છે. બાપભાઈ ને ધર્મેશભાઈના પિતાજીનું નામ બાબુભાઈનું જે પ્રકારનું તર્પણ હતું, આ ગામ માટે એનું જે અર્પણ હતું, એ ચૂકવી ના શકાય. પરંતુ ચૂકવવાનો જરૂર પ્રયાસ આ ગામના તમામ લોકોએ કર્યો. અને એટલા માટે હું વારંવાર કહેતો હોઉં છું કે સાવરકુંડલાના બીજા 76 ગામો, 77 ગામો છે, એમાંથી જીરા સિવાયના 76 ગામોએ જીરામાંથી આ શીખવું પડે છે.
સાહેબ કે કેવી રીતે ગામની અંદર આપણો આગેવાન જે છે કઈ પાર્ટીનો હશે, કઈ વિચારધારા હશે એ ખબર નથી મને, કયા પંચમાં માનતો હશે, કયા ધર્મમાં માનતો હશે, કયા મંદિરમાં હશે એ ખબર નથી, પરંતુ ગામ માટે એના પરિવારે લોહી રેડ્યું છે એ વાત સત્ય છે. એટલા માટે સૌથી પહેલો ધર્મ એ છે કે જેને લોહી રેડ્યું છે એના પરિવારનું ધ્યાન રાખવું એ ગામની. આપણે ક્યારે એવું કીધું કે ડોક્ટર કઈ નાતનો છે? નથી કહેતા ક્યારે. સૈનિક મારા તમારી હિફાજત કરનારો, તાડ તડકો વરસાદ વેઠીને સરહદ ઉપર રક્ષા કરે છે, એને કીધું, આપણે કીધું કે કઈ જ્ઞાતિનો છે ને એને ક્યારે આ વિચાર્યું કે હું આ જ્ઞાતિનો છું એટલે આ નહીં વિચારું કરું? એવી રીતે આ ગામની અંદર સમાન 18 આલમના લોકોએ ભેગા થઈ અને બાબુભાઈનું તર્પણ સુધારવાનું કામ કર્યું ને એટલે તમને વંદન કરવાનું મન તમને એટલામાં. અહીંયા ભરવાડ સમાજના બેન હોય, અહીંયા રબારી સમાજની દીકરી હોય, અહીંયા કોળી સમાજના બહેનો હોય, અહીંયા લઘુમતી સમાજની બહેનો હોય, તમામ એક થઈને એ ગામના એક આગેવાન એને ગામ માટે કરેલું તપ જે છે એને બિરદાવવા માટેનું કામ કર્યું છે. એના હું તમને અભિનંદન આપું. બેન દક્ષાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા, મારા કાર્યાલય અમે એનું સન્માન કર્યું ને મેં કીધું કે બેટા, મારાથી નાની જ કદાચ 10-15 વર્ષ નાની, પણ મેં કીધું કે આ ધારાસભ્યની ખુરશી કાયમી નથી એવું માનીને ચાલનારો માણસ છે. આ ખુરશી જે કામ કરે એના માટે, એ ઓફિસે જે કામ કરે એના માટેની ઓફિસ છે. એમાં ક્યાંય મહેશ કસવાલાનું નામ નથી, ક્યાંય એનો ફોટો નથી. બાપુ મારા કોઈ કાર્યાલય ઉપર મારો ફોટો, કોઈ કાર્યાલય ઉપર મારું નામ નથી. એ કાર્યાલય જનપ્રતિનિધિનું છે. આજે મહેશ કસવાલા જનપ્રતિનિધિ છે, એ ઓફિસમાં બેસવાનો હકદાર છે. અમારી બેન દક્ષા એ જનપ્રતિનિધિ છે, એનો પણ એક ખુરશી ઉપર બેસવાનો હક. આ તો ઈશ્વરે દીધેલા આશીર્વાદ છે આપણે, કે આપણે આ જનતાનો વિશ્વાસ જીતી શકીએ ને એટલે ખુરશી ઉપર બેસવાના કાબિલ થાય. કઈક નવી રાજનીતિ આપણે કરવી પડશે. ક્યાં સુધી વાડા રાખીશું? પક્ષા પક્ષીના વાડા, જ્ઞાતિ જાતિના વાડા સાર્વત્રિક બની અને ભેદ છે ભેદને ભૂલી અને એક ગામ કરીએ ને તો ઈ જ કેશુભાઈની કલ્પના ત્યારે સાકાર થાય. એનું નામ જ ગોકુળિયું ગામ. ગોકુળિયું ગામ એટલે કોઈ એની ઉપર કોઈ એવા પેલા નથી કોઈ મોટા મોટા મંદિરો બની જાય ભગવાન કૃષ્ણના અને પોતાના જીવનનો નિર્વાહ કરતા હોય, કોઈને ત્યાં તકલીફ પડે, કોઈને ત્યાં એવું સંકટ આવે ને તો આખું ગામ એ સંકટને નિવારવા માટે આખું ગામ ભેગું થઈને એને સાંત્વના આપે ને આ ગામનું વાતાવરણ એટલા માટે ગોકુળ. માનું છું કે કેશુભાઈ પટેલ આવે એનો જ્યાં આત્મા હશે ત્યાં આજે જીરા ગામની એકતા, જીરા ગામનો વિચાર, જીરા ગામની પ્રગતિ અને જીરાની અંદર જીરાની ધરતી ઉપર જેને જન્મ લીધો છે એવા પરદેશમાં રહેતા લોકોના વતનનો પ્રેમ જોઈને એ આત્મા આજે ખુશી થતો હશે કે મેં જે બીજ વાવ્યું હતું ગુજરાતની અંદર એ બીજ આજે 18,000 ગામમાં સાકાર થયું કે ન થયું, પરંતુ એક ગામની અંદર સાકાર થયું, જીરા ગામની અંદર. એનો આનંદ આજે કેશુભાઈ પટેલ. આ કલ્પના આજે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ આવી. આ સખી મંડળો એમને નથી બનાવ્યા, બહુ લાંબો વિચાર કર્યો છે કે કેવી રીતે બહેન છે એ ભારતના આર્થિક જગતની તાકાત કેવી રીતે બની શકે, એની શરૂઆત ક્યાંથી કરી શકાય, એના પાયાનું કામ એટલે આ સખી મંડળ. અને હું આભાર માનું છું બેન દક્ષાબેનનો કે એને મહેનત કરી અને આ 6 જેટલા સખી મંડળો આ ગામની અંદર બનાવ્યા છે કે બહેનો પગભર થાય, બહેનો વહીવટની ભાગીદાર બની. એ કામ, એ ઉત્તમ કામ તમે કર્યું છે એટલે એમનો પણ આભાર માનું. હું સમગ્ર ગામે ધૈર્યપૂર્વક, આપણે શું હોય કે સામે થાળી જાય એટલે પછી લગભગ વાહેથી હાલવાનું, ગમે એમ કરો તો વાહેથી નીકળવા મળે, પણ આખા કાર્યક્રમમાં એક પણ વ્યક્તિ અહીંયાથી ઊભું નથી થયું. આ તમારી શિસ્ત, તમારા ધૈર્યને બધું.
સંસ્કારમાં આવવું જોઈએ, આપણા સંસ્કાર. અને આપણા આગેવાનો, જીરાના આગેવાનો એ લાવી પણ શક્યા છે. એ દ્રશ્ય અહીંયા ફરી વખત બેન દક્ષાબેનને, એના પરિવારને, ભાઈ ધર્મેશના માતાને પણ વંદન કરું છું. આખા પરિવારને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ આપું છું. એક જનપ્રતિનિધિ તરીકે ગામને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. અને જ્યાં મારી જરૂર છે તે એક ડગલું તમે આગળ હાલજો, 4 ડગલા હું હાલવા માટેની મારી જરૂર છે. ફરી એક વખત બાપભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ભોજન અમે ગોપી મંડળનું પછી લેવા આવશું જરૂર, ગમે ત્યારે. નહીં હોય તો દક્ષાબેનને ન જમી, પણ અમને અત્યારે તમારે રજા જરૂર આપવી પડશે, કારણ કે ત્યાં બધા જ લોકો 1 કલાકથી બેઠા હશે. એટલા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ. હવે કાર્યક્રમને પૂર્ણતાના આરે લઈ જઈએ ત્યારે આભાર વિધિ કરવા માટે મનસુખભાઈ સંજલિયાને વિનંતી કરીશ કે આ જે કાર્યક્રમને આભાર વિધિ કરશે. જય શ્રી કૃષ્ણ. આવું ધીમું ધીમું ન હાલે કે હજી તો આપણે જમવાનું બાકી છે. જય શ્રી કૃષ્ણ. જીરા ગામને આંગણે જિલ્લા પંચાયતના નવા વરાયેલા દક્ષાબેનના સન્માન સમારોહના પ્રસંગે અમરેલી જિલ્લાના અને પંચાયતની પાર્લામેન્ટ જેની સરકાર છે, જે પાર્ટીની, એ પાર્ટીનું પ્રતિનિધિત્વ જે કરે છે અમરેલી જિલ્લામાંથી, એવા મારા જૂના મિત્ર શ્રી ભરતભાઈ સુતરિયા સાહેબ, એવા જાબાલ ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, તેવા જ અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ સંગઠનમાં હોદ્દેદારો શ્રીઓ, બેન શ્રી સરપંચ શ્રી આવ્યા છે કેરાલાથી, તેમજ સિમરણથી ઉપસરપંચ ભનુભાઈ પણ આવ્યા છે, અને આપણા ગામનું ગૌરવ એવા બાબુભાઈ ધનજીભાઈ છોટુડિયા. આ પ્રસંગને તમામ લોકોએ પોતાનો કિંમતી સમય આપી અને આ પ્રસંગને ઉજળો કરી બનાવ્યો. અને આપ સૌ ગામજનોને પણ ખૂબ ખૂબ આપને આવકારું છું, અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. મારે માત્ર એક જ વાત કરવાની છે આભાર વિધિમાં. આપણા ગામનું જે સંગઠન છે, એ સંગઠન કાયમિક માટે આવું રહે. એ કદાચ આ બીજા લોકોને ન ખબર હોય, પણ આપણા ગામના તમામ લોકોને ખબર છે કે આપણે એક તાતણે આ ગામને બાંધી રાખવા માટે બાબુભાઈ તન-તોડ મહેનત કરી રહ્યા છે. એટલે આપણે એને બધા સહકાર આપીએ. ક્યાંય પણ કોઈને થોડું ઘણું મન દુઃખ હોય તો એને આપણા વડીલો સમજાવવાનો પ્રયત્ન કરી અને આ ગામ વધારે મજબૂત બને, એટલી જ કહીને વિનવું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. આભાર. હવે જે ગોપી મંડળની બહેનો છે, પેલા સખી મંડળની બહેનો, એ પીરસવા માટે બહાર જશે. બાકીની બહેનોને ભોજનની વ્યવસ્થા બહાર છે. ભાઈઓ બેસી રહેજો, આપણું અહીંયા કાઉન્ટર લાગે છે. ભાઈઓએ ભોજન અંદર લેવાનું છે. ભાઈઓ જ્યાં બેઠા છે ત્યાં બેસી રહી. પહેલા જે બહેનો પીરસવામાં છે એ બહેનો બહાર જશે, અને ત્યાં જે આપણા સ્વયંસેવકો ઊભા છે એ તમને